સુરત જિલ્લાના કપલેતા ગામમાં દીકરીઓની સુરક્ષા અને આત્મનિર્ભર વિષય પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના સરપંચ સુફિયાન બશીરુલ હક ડેગિયાના નિવાસ સ્થાન પાસે સાંજે 6 વાગે યોજાયેલા આ કાર્યક્રમમાં ડીસીપી રાજેશ પરમાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગામના વડીલો અને મોટી સંખ્યામાં યુવતીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સુરતના કપલેતા ગામમાં દીકરીઓની સુરક્ષા અને આત્મનિર્ભરતા મુદ્દે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. સરપંચ સુફિયાન બશીરુલ હક ડેગિયાના નિવાસ સ્થાને પાસે આજે સાંજે 6 કલાકે યોજાયેલા કાર્યક્રમમાં ડીસીપી રાજેશ પરમાર સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે સરપંચ અને પંચાયતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. ગામના નાગરિકો, વડીલોની મોટી સંખ્યામાં દીકરીઓ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમની શોભા વધારી હતી. ડીસીપી પરમારે દીકરીઓને સેલ્ફ ડિફેન્સ અને કાયદાકીય સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું. આજ રોજ કપલેતા ગામમાં એક લોક સંવાદનું આયોજન કરવામાં આવ્યું. મારી સાથે એસીપી, પીઆઈ, પીએસઆઈ બધા હાજર છે. ગામના આગેવાનો, સરપંચશ્રી અને બધા હાજર છે. આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પોક્સોના બનાવો, જે આપણે ખબર છે કે નાના બાળકોનો અત્યાચાર ના થાય તેના માટે સરકારશ્રીનો કાયદો છે, તેમાં જાગૃતિ ફેલાય. કારણ કે નાના બાળકો પ્રેમ હોય કે સામાજિક રીત રિવાજ હોય અને મેરેજ કરી લે છે, પાછળથી ગુના દાખલ થાય તો 10-10, 20-20 વર્ષની સજાઓ થાય છે. એ ના થાય એના જાગૃતિ ફેલાય એના માટે અમે પોક્સો વિશે આજે બધાને સમજ આપી. એ સિવાય અત્યારનો બીજો એક મોટો ઇસ્યુ છે સાયબર ક્રાઇમ. સાયબર ફ્રોડ ખૂબ જ થાય છે, અલગ અલગ પ્રકારે થાય છે. નવી એની ટેકનિક્સ છે, એમઓ છે, એના બાબતે આ પ્રજાને જાગૃત કરી, ગ્રામજનોને જાગૃત કર્યા કે આવું કંઈ પણ હોય તો અમને જાણ કરે, એવી લોભ લાલચમાં ના ફસાય. કોઈ પોલીસ તરીકે ઓળખાણ આપે એ પણ ના કરાય. ડિજિટલ એરેસ્ટથી બચે. એવું કોઈ ડિજિટલ એરેસ્ટ નથી. તમારા માધ્યમથી પણ કહેવા માગું છું, પોલીસ કોઈ દિવસ એવી રીતે એરેસ્ટ કરતી નથી. તો એ બાબતે જાગૃતિ ફેલાઈ. એ સિવાય એક અત્યારે ગુજરાત સરકારની એક ખાસ નીતિ છે અને સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનો આપણો એક સિમ્બોલ છે. એ પ્રમાણે ડ્રગ્સની કોઈ પણ બાતમીઓ તમને આપવી કે આવું કંઈક થતું હોય તો પણ અમને જાણ કરવી. આવા બાળકો જો ફસાણા હોય તો અમને એ બાબતે ઇન્ફોર્મ કરવા. તથા ટ્રાફિકનો આપણે ખબર છે કે સુરત શહેર પોલીસે ટ્રાફિકનો હેલ્મેટનો ખૂબ જ સારો અમલ કર્યો છે. ટ્રાફિકના નવા સિગ્નલ કર્યા છે. તો મનુષ્યની જિંદગી છેલ્લા 1.5-2 વર્ષમાં સચિનમાં 20 થી 22 પેટ્રોલ થયા છે. તો એ બાબતે જાગૃતતા ફેલાય કે હેલ્મેટ અવશ્ય પહેરે, ટ્રાફિકના નિયમોનું પાલન કરે. અમારો દંડ કરવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ કોઈની જિંદગી બચે એક હેલ્મેટ પહેરવાથી, તો એ બાબતે જાગૃત કરે. આપને ખ્યાલ છે કે 80% ફેટલ એ જે 2 વ્હીલરના થાય છે અને એમાં પણ સૌથી વધારે હેલ્મેટ પહેર્યા ના હોય એના થાય છે. એટલે કોઈ વ્યક્તિ ગુજરી જાય એ સૌથી મોટી બાબત છે. એ પણ બાબતે જાગૃત કર્યા. એટલે આ રીતે એક સારા લોકસંવાદનું આજે અમે એક આયોજન કરેલું.